દાહોદની પીપેરો બેઠક પર રાજકીય ગૂંચવણ ધાનપુરા મામલતદાર કચેરીએ ફોર્મ ચકાસણી માટે પહોંચેલા સ્થાનિક નેતા ભરતસિંહનું ચોંકાવનારું નિવેદન. ગુજરાત રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે દાહોદ જિલ્લાની પીપેરો જિલ્લા પંચાયત બેઠક પર એક અત્યંત ચોંકાવનારો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. આ બેઠક પરથી સ્થાનિક નેતા ભરતસિંહ વાખલાએ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય મુખ્ય હરીફ રાજકીય પક્ષોમાંથી એકસાથે પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવી દીધું છે. રાજ્યની 34 જિલ્લા પંચાયતો, 260 તાલુકા પંચાયતો અને પાલિકાઓની આશરે 10,000 બેઠકો માટે યોજાનારી આ ચૂંટણીમાં એક જ ઉમેદવાર દ્વારા 3 અલગ અલગ પક્ષોમાંથી દાવેદારી નોંધાવવાની આ ઘટનાએ સમગ્ર રાજ્યના રાજકીય વર્તુળો અને વિશ્લેષકોમાં ભારે ચર્ચા જગાવી છે. ભૂતકાળમાં કોંગ્રેસ અને આપ તરફથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા ભરતસિંહ વાખલાએ આજે ધાનપુર મામલતદાર કચેરી ખાતે ફોર્મ ચકાસણી પ્રક્રિયા માટે ઉપસ્થિત રહ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે તેમને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે મેં 3 પાર્ટીમાંથી ફોર્મ ભર્યા છે, તેની મને જ ખબર નથી. પોતાની આ રાજકીય અસમંજસતા પાછળનું કારણ આપતા તેમણે ઉમેર્યું હતું કે તેમને વિશ્વાસ હતો કે જો કોંગ્રેસ ટિકિટ નહીં આપે તો આપ, અને જો આપ નહીં આપે તો ભાજપમાંથી લડી શકાશે. આ ગણતરીથી જ તેમણે તકેદારીના ભાગરૂપે ત્રણેય પક્ષોના ફોર્મ ભરી દીધા હતા. આ અનોખી રાજકીય ગૂંચવણનો અંત ફોર્મ ચકાસણી અને પક્ષો દ્વારા આપવામાં આવતા સત્તાવાર જનાદેશની પ્રક્રિયા બાદ જ આવશે. ભરતસિંહ વાખલાએ સ્પષ્ટ કર્યું કે વહીવટીતંત્ર દ્વારા જ્યારે પક્ષના મેન્ડેટ ખોલવામાં આવશે અને તેમનું ફોર્મ માન્ય રહેશે, ત્યારબાદ જ તેઓ નક્કી કરશે કે તેમને કયા પક્ષ સાથે જોડાઈને ચૂંટણી લડવી છે. હાલ ભૂતપૂર્વ ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારી પત્રોની ઝીણવટભરી ચકાસણી હાથ ધરવામાં આવી છે અને મેન્ડેટ જમા કરાવવાની અંતિમ પ્રક્રિયા પૂર્ણ થતાં જ ચિત્ર સ્પષ્ટ થશે કે તેઓ સત્તાવાર રીતે કયા પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરશે. આજે મને 2 દિવસ પહેલાં તો દરેક મીડિયાના ફોન આવ્યો હતો કે તમારા 3 મેન્ડેટ આવ્યા, પણ મને ખબર નથી કે મારા 3 મેન્ડેટ આવ્યા. આજે મને ખબર પડી ચકાસણી થતાં કે ભાઈ તમારા 3 મેન્ડેટ છે, તો મેં નક્કી કરી છે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી લડીશ. અને પેલા 2 મેન્ડેટ હતા એમાં મેં લેખિતમાં સોગંદનામું કર્યું છે કે ભાઈ મારે કોંગ્રેસ કે આપમાં ચૂંટણી લડવી નથી. આપના નામના જ આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના બંને પાર્ટીના જે મેન્ડેટો છે આપના જ નામના આવ્યા હતા. હા, આજે જોયા એટલે મારા ના કહેવાનો નથી, આવ્યા એટલે આવ્યા જ.